જય દ્વારકાધીશ મિત્રો। કેનેડાની કડકડતી ઠંડીમાં રાતના 2 વાગ્યા હતા। બહાર ભયંકર બરફનું તોફાન ચાલુ રહ્યું હતું અને અચાનક રૂખમણીના ફોનની ઘંટડી વાગી। એણે ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો। સામેથી એના પતિ કિશનનો અવાજ આવ્યો, રૂકુ, મને માફ કરી દેજે, મેં બહુ મોટી ભૂલ કરી છે। એ લોકો મને મારી નાખશે। મારી બા અને દીકરાને સાચવી લેજે। અને અચાનક ફોન કપાઈ ગયો। રૂખમણીના હાથમાંથી ફોન છૂટી ગયો। શું થયું હશે કિશનને? આ અડધી રાતે કોણ એને મારવા માગતું હતું? રૂખમણી એકદમ સીધી સાદી અને સંસ્કારી ગુજરાતી વહુ હતી। 5 વર્ષ પહેલાં એના પતિ કિશન વૃદ્ધ સાસુ કાશીબા અને નાના દીકરા માનવ સાથે ઉજળા ભવિષ્યનું સપનું લઈને એ કેનેડા આવી ગઈ હતી। ગામડે પોતાના ખેતરો વેચીને અને સગાવહાલા પાસેથી વ્યાજે રૂપિયા લાવીને કિશને કેનેડાની વાટ પકડી હતી। રૂખમણીએ પણ દિવસ રાત જોયા વગર હાડ થીજાવી ઠંડીમાં ફેક્ટરીઓમાં મજૂરી કરીને પોતાના પતિને ટેકો આપ્યો હતો। બધું ધીમે ધીમે પાટા પર આવી રહ્યું હતું, પણ છેલ્લા કેટલાક દિવસથી કિશન ખૂબ ડરેલો અને ચિંતામાં રહેતો હતો। પેલા ફોન કોલ પછી રૂખમણીએ તરત જ કિશનને પાછો ફોન લગાડ્યો, પણ ફોન સ્વિચ ઓફ આવતો હતો। એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। ઘરમાં બીમાર સાસુમાં અને 5 વર્ષનો દીકરો ઘસઘસાટ ઉગતા હતા। એમને જગાડવા યોગ્ય નહોતા। રૂખમણી હિંમત કરીને -30 ડિગ્રી ઠંડીમાં બરફના તોફાન વચ્ચે ઘરની બહાર દોડી। પગમાં ચંપલ પહેરવાનું પણ એને ભાન નહોતું। રસ્તા પર કોઈ માણસ દેખાતું નહોતું। થોડીવારમાં એના ફોન પર લોકલ પોલીસનો મેસેજ આવ્યો। કિશનની ગાડીનો અકસ્માત થયો હતો અને એને શહેરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। રૂખમણી બરફમાં લપસતી અને પડતી માંડ હોસ્પિટલ પહોંચી। કિશન લોહીલુહાણ હાલતમાં આઈસીયુમાં પડ્યો હતો। ડૉક્ટરે કહ્યું કે એ કોમામાં જતો રહ્યો છે। રૂખમણી તો ત્યાં જ ફસલાઈ પડી। પણ સૌથી મોટો આંચકો તો ત્યારે લાગ્યો જ્યારે પોલીસે રૂખમણીને એક કવર આપ્યું। આ કવર કિશનની ગાડીમાંથી મળ્યું હતું। રૂખમણીએ ધ્રુજતા હાથે કવર ખોલ્યું તો એના પગ નીચેથી જમીન ખસી ગઈ। એમાં લખ્યું હતું કે કિશને પ્યાર કાયમી વસવાટ મેળવવા અને ગામડાનું દેવું ચૂકવવા માટે કેનેડાના એક માફિયા પાસેથી લાખો ડોલર ઉધાર લીધા હતા અને હવે એ માફિયાએ કિશનનું ઘર, ગાડી અને બધું જ કબજે કરવાની ધમકી આપી હતી। કવરમાં એક ચિઠ્ઠી પણ હતી જેમાં લખ્યું હતું, કાલ સવાર સુધીમાં પૈસા નહીં મળે તો તારી મા અને દીકરાને કાઢી મૂકીશું। હવે રૂખમણીને સમજાયું કે કિશનનો અકસ્માત નહોતો થયો, પણ એને મારી નાખવાનું કાવતરું હતું। રૂખમણી સાવ ભાંગી પડી। આ પારકા પરદેશમાં કોની પાસે મદદ માગવી? જો સવાર સુધીમાં એ માફિયાના પૈસા ન ચૂકવાય તો એ લોકો એના ઘરમાં ઘૂસી જશે, એની સાસુ અને ફૂલ જેવા દીકરાને બરફમાં રઝળતા કરી દેશે। રૂખમણીને એના લગ્નનો દિવસ યાદ આવી ગયો જ્યારે કિશને એનો હાથ પકડીને વચન આપ્યું હતું કે રૂકુ, તને ક્યારેય દુઃખ નહીં પડવા દઉં। આજે એ જ કિશન મોતની સામે લડી રહ્યો હતો। રૂખમણીએ નક્કી કર્યું કે ગમે તે થાય, પોતાના પરિવારને વિખેરાવા નહીં દે। રૂખમણી રડતી રડતી ધીરે ઘરે પાછી આવી। સાસુમાં હજુ સૂતા હતા। એણે પોતાની પેટીમાંથી પોતાના લગ્નનું મંગળસૂત્ર અને ગામડેથી માઈએ આપેલી એક જૂની ફાઇલ કાઢી। આ ફાઇલમાં એવું કંઈક હતું જેણે કિશનને પણ ક્યારેય નહોતું બતાવ્યું। રાતના 4 વાગ્યા હતા। રૂખમણીએ એક નિર્ણય લીધો। એણે સૂતેલા દીકરાને ચૂમ્યો, સાસુમાના માથા પર હાથ ફેરવ્યો અને ફરીથી એ કાતિલ ઠંડીમાં બહાર નીકળી। એ સીધી એ ખતરનાક માફિયાના અડ્ડા પર પહોંચી ગઈ। દરવાજો ખુલ્યો। સામે એક કદાવર અને ડરામણો માણસ ઊભો હતો। રૂખમણીએ જરાય ડર્યા વગર એની આંખોમાં આંખ નાખીને કહ્યું, મારા પતિને અને મારા પરિવારને છોડી દે।
એના બદલામાં હું તને એવું કંઈક આપીશ જેની તને વર્ષોથી તલાશ છે. પણ મારી એક શરત છે. પેલા ડરામણા માફિયાનું અટહાસ્ય આખા ઓરડામાં ગૂંજી ઉઠ્યું. પણ રૂખમણી જરાય ડગી નહીં. એણે પેલી જૂની ફાઇલ માફિયાના ટેબલ પર પછાડી. આમાં ગુજરાતના મારા ગામડે આવેલી મારી માની 50 વીઘા જમીનના કાગળિયા છે. બજારમાં એની કિંમત કરોડોમાં છે. તારા માણસો પાસે આજે જ એનો કબજો લેવડાવી લે, પણ મારા ધણીનું નામ તારી ચોપડીમાંથી કાઢી નાખ અને મારા પરિવારને છોડી દે. માફિયાએ કાગળિયા જોયા. ઇન્ડિયામાં કોઈને ફોન લગાવ્યો અને જમીનની ખાતરી કરી. વાત સાચી હતી. જમીન રૂખમણીના જ નામે હતી. માફિયાની આંખમાં લાલચ ચમકી ઉઠી. માફિયાએ કાગળ તો લઈ લીધા, પણ એની નજર રૂખમણીના ગળામાં રહેલા સોનાના મંગળસૂત્ર પર પડી. એણે ક્રૂરતાથી હસીને કહ્યું, તારા ધણીએ મારી સાથે છેતરપિંડી કરી છે. એનો દંડ કોણ ભરશે? આ જમીન તો એના દેવા પેટે છે, પણ તારું આ મંગળસૂત્ર પણ અહીં મૂકતી જા. રૂખમણીના હૈયામાં ચીરો પડી ગયો. જે મંગળસૂત્ર એણે લગ્નની વેદી પર 7 ફેરા ફરતી વખતે પહેર્યું હતું, તેને પોતાના હાથે ઉતરતા એના હાથ રૂચી રહ્યા હતા. આંખમાંથી આંસુ વહેતા હતા. પણ ત્યારે એના પતિના જીવ કરતાં એક ઘરેણું મોટું નહોતું. એણે આંખ મીચીને મંગળસૂત્ર ટેબલ પર મૂકી દીધું. માફિયાએ કિશનની સહીવાળો દેવાનો કરાર ફાડીને રૂખમણીના મોઢા પર માર્યો. રૂખમણી એક આગળ છાતીએ લગાડીને -30 ડિગ્રીમાં ઉઘાડા પગે પાછી હોસ્પિટલ તરફ દોડી. એને હાશ થઈ કે એણે પોતાનું બધું ગુમાવીને પણ, પિયરની આખરી નિશાની આપીને પણ પોતાનો પરિવાર તો બચાવી લીધો. પરંતુ રૂખમણી હોસ્પિટલ પહોંચી ત્યારે બીજો કારમુખો આઘાત એની રાહ જોતો હતો. આઈસીયુની બહાર ડોક્ટરો દોડાદોડી કરી રહ્યા હતા. એક વરિષ્ઠ ડોક્ટરે બહાર આવીને રૂખમણીને કહ્યું, તમારા પતિના મગજમાં લોહી જામી ગયું છે. જો આવતા 1 કલાકમાં એનું ઓપરેશન નહીં થાય તો એમને બચાવવા અશક્ય છે. તમારે તાત્કાલિક $50,000 જમા કરવા પડશે, નહીંતર અમારે લાઈફ સપોર્ટ મશીન બંધ કરવા પડશે. આ સાંભળતા જ રૂખમણીના પગ નીચેથી જમીન ખસી ગઈ. હવે એની પાસે 1 ફૂટી કોડી પણ નહોતી. જે કાંઈ હતું એ બધું જ તો એણે હમણાં પહેલાં રાક્ષસને આપી દીધું હતું. એ હોસ્પિટલની જમીન ઉપર ફસડાઈ પડી. એણે 2 હાથ જોડીને ભગવાનને પોકાર કર્યો, હે મારા નાથ, હવે તું જ કોઈ રસ્તો કાઢ. મારા છોકરાને બાપ વગરનો ન કરતો. નિરાશાની અંધારી ખાઈમાં ડૂબેલી રૂખમણીને અચાનક એક રસ્તો દેખાયો. એણે આખરી આશા તરીકે ઇન્ડિયામાં રહેતા કિશનના મોટા ભાઈને ફોન કર્યો. એણે રડતા રડતા બધી વાત કરી અને કરગરતા કહ્યું, મોટા ભાઈ, મેં તો મારા બાપની 50 વીઘા જમીન પણ પેલા ગુંડાઓને આપી દીધી. હવે તમે ગમે તેમ કરીને કિશનનો જીવ બચાવવા થોડા રૂપિયા મોકલો. તમારો ભાઈ મરી રહ્યો છે. સામેથી જેઠનો જે કઠોર અને કંપાવી મૂકે એવો જવાબ આપ્યો. એ સાંભળીને રૂખમણીના શ્વાસ અધર થઈ ગયા. જેઠે કહ્યું, કઈ જમીન વહુ? તારી એ 50 વીઘા જમીન તો કિશનને 2 વર્ષ પહેલાં જ તારી ખોટી સહીઓ કરીને બારોબાર વેચી મારી હતી. એ જ પૈસાથી તો એ કેનેડામાં જલસા કરે છે. તારી પાસે અત્યારે જે ફાઇલ છે એ તો જૂની અને સાવ નકલી છે. રૂખમણીના હાથમાંથી ફોન છૂટી ગયો. દગો, વિશ્વાસઘાત, જેના માટે એણે પોતાની આખી જિંદગી ઘસી નાખી. એ પોતાને જ પતિએ એની સાથે આટલો મોટો દગો કર્યો. પણ આ દગાના દુઃખ કરતાં પણ એક બીજો વિચાર રૂખમણીના મગજમાં વીજળીની જેમ ખાબક્યો. જો એ ફાઇલ અને કાગળો નકલી હશે તો પેલા ખૂંખાર માફિયાએ ઇન્ડિયામાં આ વાતની ખબર પડતા વાર નહીં લાગે. એને ખબર પડશે કે એક મામૂલી બેરાએ એની સાથે છેતરપિંડી કરી છે. અને રૂખમણી હજુ તો આ વિચારે ધ્રુજી જ રહી હતી. ત્યાં જ હોસ્પિટલના દરવાજા
જોરથી ખુલ્યા. પેલા માફિયાના 4 ગુંડાઓ હોસ્પિટલની લોબીમાં દાખલ થયા અને એમની નજર સીધી જમીન પર બેઠેલી રૂખમણી પર પડી. રૂખમણીની આંખો સામે સાક્ષાત મોત ઊભું હતું. પેલા માફિયાના ગુંડાઓ સીધા તેની તરફ જ આવી રહ્યા હતા. રૂખમણીએ આંખો બંધ કરી લીધી અને મનોમન ભગવાનને યાદ કરવા લાગી. એને લાગ્યું કે પેલી ફાઇલની ખબર પડી ગઈ છે. હવે આ લોકો એને જીવતી નહીં છોડે. પણ ગુંડાઓ મુખિયાએ એની પાસે આવીને કંઈક એવું કહ્યું જે જોઈને આખી હોસ્પિટલ દંગ રહી ગઈ. મુખિયાએ પોતાના હાથમાં રહેલી એક થેલી સીધી રૂખમણીના ખોળામાં મૂકી દીધી. રૂખમણીએ ધ્રુજતા હાથે થેલી ખોલી અને એની આંખો ફાટી ગઈ. થેલીની અંદર એનું સોનાનું મંગળસૂત્ર અને $50,000 રોકડા હતા. આ શું હતું? રૂખમણીને કંઈ જ સમજાતું નહોતું. થેલીમાં એક ચિઠ્ઠી પણ હતી. એ ચિઠ્ઠીમાં પેલા માફિયાએ પોતાના હાથે લખ્યું હતું, તારા કાગળિયા નકલી હતા અને તારા ધણીએ તારી જમીન તારી પીઠ પાછળ વેચી મારી હતી. એની મને અડધી કલાકમાં જ ખબર પડી ગઈ હતી. તારો નિયમ છે કે મારી સાથે દગો કરનારને હું જીવતો નથી છોડતો. પણ જ્યારે તે તારા પિયરની આખરી નિશાની અને તારું મંગળસૂત્ર મારા ટેબલ પર મૂક્યું ત્યારે મને મારી ગરીબ મા યાદ આવી ગઈ. મારી માએ પણ મને કેનેડા મોકલવા એનું મંગળસૂત્ર વેચી દીધું હતું. હું પૈસાની લહમાં રાક્ષસ બની ગયો, પણ તારી આ કુરબાનીએ મારી અંદર મરી પરવાડેલા માણસને જીવતો કરી દીધો. જા બેન, તારા ધણીને બચાવી લે. એનું બધું દેવું મેં માફ કર્યું. આ વાંચીને રૂખમણી પોખ મૂકીને રડી પડી. જુઓ તો ખરા કુદરતની લીલા. એક પારકા દેશના ક્રૂર માફિયાએ એને બહેન માનીને જીવનદાન આપ્યું હતું, જ્યારે પોતાના જ ધણીએ અને પોતાના જ પરિવારે એને પીઠમાં ખંજર ભોંક્યું હતું. રૂખમણીએ આંસુ લૂછ્યા અને દોડીને પેલા ડૉક્ટરને $50,000 આપી દીધા. કિશનનું ઓપરેશન શરૂ થયું. 5 કલાકના ઓપરેશન પછી કિશન બચી ગયો. બીજે દિવસે જ્યારે કિશનને ભાન આવ્યું ત્યારે એણે આંખો ખોલી. સામે રૂખમણી ઊભી હતી. કિશનને ડૉક્ટર પાસેથી બધી ખબર પડી ગઈ હતી કે રૂખમણીએ પોતાનું મંગળસૂત્ર અને જમીન આપીને એનો જીવ બચાવ્યો છે. કિશન ધ્રુસકે રડવા લાગ્યો. એણે પથારીમાંથી નીચે પડીને રૂખમણીના પગ પકડી લીધા. મને માફ કરી દે રૂકુ. મેં તારી જમીન તને પૂછ્યા વગર વેચી મારી. હું શોર્ટકટથી પૈસાદાર થવા માંગતો હતો. હું સાવ પાપી છું. મેં તારો વિશ્વાસ તોડ્યો છે. રૂખમણીએ કિશનને ઊભો કર્યો. એની આંખમાં ગુસ્સો નહોતો, પણ એક ઊંડી પીડા હતી. એણે ખૂબ જ શાંતિથી કહ્યું, તમે મારા દીકરાના બાપ છો. તમને બચાવવા એ મારો ધર્મ હતો. એટલે મેં મારું બધું જ ગુમાવી દીધું. પણ તમે જે દગો કર્યો છે ને, એણે મારા મનમાં તાર તોડી નાખ્યા છે. આજે મને સમજાયું છે કે શોર્ટકટ અને દેખાદેખીની દુનિયા કેટલી પોકળ છે. કિશનને પોતાની ભૂલનો પસ્તાવો થયો. એણે કેનેડાના એ ખોટા દેખાડા, ખોટી લાઈફસ્ટાઈલ અને લોભની દુનિયા હંમેશા માટે છોડી દેવાની કસમ ખાધી. આજે 5 વર્ષ પછી કિશન અને રૂખમણી એક સાધારણ ઘરમાં રહે છે. બંને જણા સામાન્ય નોકરી કરે છે. એમની પાસે હવે મોટી ગાડીઓ કે બંગલા નથી, પણ એમનો પરિવાર એક સાથે છે, સલામત છે અને ઘરમાં પરસેવાની કમાણીનો શાંતિનો રોટલો છે. મિત્રો, જિંદગીમાં ક્યારેય એવા માણસ સાથે દગો ન કરવો જે તમારા માટે પોતાનું સર્વસ્વ લૂંટાવી દેવા તૈયાર હોય. શોર્ટકટથી મેળવેલા પૈસા કે દેખાદેખી ક્યારેય સુખ નથી આપતા. ખરાબ સમયમાં તમારું બેંક બેલેન્સ નહીં, પણ તમારા સારા કર્મો અને પરિવારનો સાથ જ તમને બચાવશે. સાચો પ્રેમ, નીતિની કમાણી અને માનવતા એ જ દુનિયાની સૌથી મોટી સંપત્તિ છે. જો આ વાર્તા તમને ગમી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.